અને અમે તો સાધુ છે ને એમાં હિન્દુસ્તાની સાધુ છે. અમારો એક લક્ષ્ય હોય છે કે હિન્દુસ્તાનનું કોઈ ગૌરવ વધારે, હિન્દુસ્તાનની એકતા જાળવે, હિન્દુસ્તાનની અખંડતા જાળવે, આપણી હિન્દુ સંસ્કૃતિનું પોષણ કરે. એ લોકો અમને ગમે, એ સ્વાભાવિક વાત છે. મને એક ભાઈ હમણાં આફ્રિકાથી ફોન હતો, મને વાત કરતો હતો. મને કે સ્વામી, અહીંયા અત્યારે એટલું ધર્મ પરિવર્તન થાય છે કે અહીંની સંસ્કૃતિ ટકવી બહુ મુશ્કેલ છે. હું જ્યારે આફ્રિકા ગયેલો, યુગાન્ડામાં હતો, મને એનો ડ્રાઈવર જે હતો એ ત્યાંનો યુગાન્ડાનો વ્યક્તિ જ હતો, કાળિયોભાઈ છે. તો એ વ્યક્તિ ગાડી ચલાવતો હતો. મેં એને કહ્યું કે તમે કઈ લેંગ્વેજ બોલો? તો કે ઇંગ્લિશ. મેં કીધું તમારી મૂળ લેંગ્વેજ? તો કે એ બધી લુપ્ત થઈ ગઈ. અમારી કે સંસ્કૃતિ, હું નામ નહીં કહું કોણે કરી, કે અમારી સંસ્કૃતિ લુપ્ત થઈ ગઈ, અમારી લેંગ્વેજ લુપ્ત થઈ ગઈ, અમારું કે બધું જ લુપ્ત થઈ ગયું. એ ભાઈ મને વાત કરતો હતો. અને જો આપણે બધા ધ્યાન ન રાખીએ ને ભાઈ, આ હિન્દુસ્તાન આપણે જે ઓલું તમે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા, એમાં એક પંક્તિ સાંભળી છે, કાંઈક હસ્તી એવી કાંઈક છે કે આ સંસ્કૃતિ અમારી બચતી રહી છે. અને એમાં એક મોટું યોગદાન આ દેશના સાધુ સંતોનું પણ બહુ મોટું રહ્યું છે સંસ્કૃતિ બચાવવામાં. ગીતાના આધારે તમને એક વાત કરું તો, જે જ્ઞાનની પરાકાષ્ઠાને પામે ને, જ્ઞાનની સાધના કરતાં કરતાં જ્ઞાનને સિદ્ધ કરે, ત્યારે આ સમાજને એક આચાર્ય મળે, એક હારા આચાર્ય મળે. જ્ઞાનની સાધના કે જ્ઞાનની પરિપક્વતા પામે ત્યારે એક સારા આચાર્ય મળે. અને નિષ્કામ કર્મયોગની સાધનામાં જે પરિપક્વ બને ત્યારે આ સમાજને એક કર્મયોગી માણસ મળે, એક યોગી મળે. કેવા યોગી હોય? આપણે અબ્દુલ કલામ હોય તો આપણે કીધા વિના રહી શકીએ કે એ માણસે આખી જિંદગી નિષ્કામ કર્મયોગ સાધ્યો છે. હું તો શિબિર કરેલી અમે રામેશ્વરમાં, તો ત્યાં એમનું મકાન હતું. જાતા પહેલાં એણે મકાન બી બધું જ ટ્રસ્ટોમાં સમર્પિત કરી દીધું. કહેવાય ભાઈ, સાયન્સમાં, વિજ્ઞાનમાં અને અણુશસ્ત્રોમાં ભારત દેશને ઉજ્જવળ કરી બતાવ્યો. એની મહેનત જો ભાઈ. અમારે એક જિયોગ્રાફીના સર હતા, કૃષ્ણમૂર્તિ, મેં જોયેલા. પોતે આર્કિયોલોજીસ્ટ હતા, એટલે જે આ પુરાતત્વ ઇન્ડિયાનું હોય ને, પુરાતત્વ ખાતામાં એ જોબ કરતા. મને કે સ્વામી, મને 2 નોકર મળતા, મારા કપડાં ધોવા, કચરું પોતું કરવા અને મારું રાંધવા માટે. પણ મને એમ થાય કે ભાઈ મારું શરીર સશક્ત છે, હું મારું જાતે બધું કરી શકું છું, તો મારે ખોટું ગવર્મેન્ટ ઉપર 2 માણસનું શું કરવા બર્ડન કરવું જોઈએ? હું કે નોકર ન રાખતો, હું મારું કામ જાતે કરી લેતો હતો. આને તાળીઓથી વધાવવો પડે કે ન વધાવવો પડે? ચીમનભાઈ, અમે એ માણસનું જોયું, અમને એ ઇંગ્લિશ કોન્વર્ઝેશન શીખવાડવા આવતા અને પોતે ચશ્મા પહેરતા, એક અહીંયા આમ છે ને આમ ઢાંકેલું રાખતા આવતા. સાયકલ લઈને આવે અમારે ત્યાં, પગાર કોઈ દી ન લેતા, સાયકલ લઈને આવે. હવે એ આવીને વયા જાય, વહેલા સવારે 7 વાગે 6 વાગે આવે. એક દિવસ એ ઘરે ગયા પછી અને બીજે દિવસે બહાર જવાનું થયું, તો બપોર પછી પાછા સાયકલ લઈને, ફોન હતો નહીં, સાયકલ લઈને અમને કહેવા આવ્યા કે કાલે તમે વાટ જોતા નહીં, કાલે હું નહીં આવું. વિચાર કરો આ માણાની પ્રામાણિકતાનો. એ તમે જો, અને પગાર લેતો હોય તો ઠીક છે, કોઈ પગારની આશા નહીં. અને સ્વતઃ કહેવા આવવાનું કે ભાઈ તમે વાટે ન રહ્યો, તમારું કંઈ કામ હોય એટલે મારે ઓચિંતાનું જવાનું થયું. આવા માણસો હોય એને ગીતા કર્મયોગી કહે છે. એટલે કોઈ એક વ્યક્તિ જ્ઞાનની સાધનામાં પરિપક્વ બને એને ત્યારે સમાજને આચાર્ય મળે. અને કોઈ એક વ્યક્તિ નિષ્કામ કર્મયોગમાં પરિપક્વ બને ત્યારે સમાજને એક યોગી મળે. અને કોઈ વ્યક્તિ ભક્તિની પરિપક્વતાને પ્રાપ્ત કરે ત્યારે આ સમાજને કોઈ સંત મળે. અને જ્યારે આ 3માં સાધના કરીને પરિપક્વ બને ત્યારે દુનિયાને કે આ સમાજને એક ઋષિ પ્રાપ્ત થાય છે ભાઈ, ત્યારે એક ઋષિ પ્રાપ્ત થાય. એટલે આપણે બધાએ થોડું નિસ્વાર્થ ભાવ કેળવવો. આપણા સ્વાર્થો માટે કોઈ કાર્યો નહીં, પરમાર્થ માટે કાર્ય કરતા શીખવું. કૃષ્ણ ભગવાન કહે છે કે જો અર્જુન, મારે આ દુનિયામાં કાંઈ કરવાનું, એ શ્લોક તમે સાંભળો. નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન. કૃષ્ણ ભગવાન બોલે છો, નમે પાર્થાસ્તિ, હે પાર્થ,
ન મે અસ્તિ કર્તવ્યમ, મારે કરવાની કાંઈ જરૂર નથી. ન મે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન નાનવાપ્તમવાપ્તવ્યમ વર્ત એવ ચ કર્મણ્ય. મારે કોઈ વસ્તુ દુનિયામાંથી મેળવવાની નથી, છતાં પણ હું કર્મ કરું છું. એટલે તારે કર્મ તો કરવું જોઈએ. કૃષ્ણ ભગવાન શું કહે? યદિ હ્યયમ ન વર્તેયમ જાતુ કર્મણ્યતંદ્રિતઃ મમ વર્તમાનુ વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વશઃ. હે અર્જુન, જો હું કર્મ છોડી દઉં કરવાનું, તો પાછળના લોકો પણ મારું અનુકરણ કરશે, અને જો બધા જ કર્મ છોડી દેશે તો દુનિયા પણ કઈ રીતે ચાલશે? માટે કર્મ તો પોતપોતાનું કર્તવ્ય કર્મ કરવું જ જોઈએ. કૃષ્ણ ભગવાને આ વાત આપણને કીધી. પણ એમાં ભગવાને એટલા માટે એક શ્લોક લખ્યો કે યદ યદા ચરતિ શ્રેષ્ઠ તત્તદે વેતરો જનઃ સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુવર્તતે. માટે સારા માણસોએ સારે માર્ગે જાવું તો એની પ્રેરણા લોકોને મળશે. એક એક પુરુષ જે જાગે ને, અમારે ધર્મામૃતમાં સંતોના ધર્મમાં એક વાત લખાણી. સ્વામિનારાયણ ભગવાને વાત કીધી કે એકાંતિક ધર્મ શાસ્ત્રોમાં તો લખ્યો હોય, પણ જ્યારે કોઈ એવા એકાંતિક પુરુષ આ પૃથ્વીમાં પ્રગટ થાય અને પ્રેક્ટિકલ જીવન જીવીને બતાવે, ત્યારે જ ધર્મનું પ્રવર્તન સમાજમાં થાય છે. કેવલ વાતથી ધર્મનું પ્રવર્તન નથી થતું. પ્રેક્ટિકલ કોઈ એવા પુરુષો આવીને જીવે અને એનું જોઈ જોઈને માણાને એમ થાય કે મારું જીવન તો આવું પણ જીવી શકાય. આવા પુરુષો અમુક અમુક, આપણે અટલ બિહારી વાજપેયી હતા, માણાને થાય ને પ્રેરણા. નરસિંહરાવ સરકારમાં સરકારના પ્રતિનિધિ રૂપે એક જગ્યાએ એમને મોકલવામાં આવેલા. એ કે પાકિસ્તાનના મેમ્બરો તો જોઈને આશ્ચર્યમાં પડી ગયા કે વિપક્ષનો માણસ સરકારનું કામ લઈને આવે. કેટલી પ્રામાણિક, કેટલો ફેથ હશે કે એક વિપક્ષનો માણસ આપણું કામ લઈને જશે તો પણ સારું કરીને જ આવશે. આ વિશ્વાસ પ્રાપ્ત થાવો એ જીવનથી થાય છે ભાઈ. અને એટલા માટે મારે કહેવું, આપણે બધાય જેટલું સારું જાજું નહીં તો એટલું તો કરવું કે દીકરાઓને હારા કરવા હોય ને તો બાપાએ અને માતાએ હારો થવું જ પડશે. સંતાનોને હારા કરવા હોય ને તોય તે અમારે શિષ્યોને હારા ઘડવા હોય એમ ઘડાતા જ નથી ભાઈ. હા, એ તો આપણે જીવવું જ પડે તો સારું. અને એક સાધુ સારો ઘડાય ને એ હજારોના કલ્યાણ કરે, હજારોના કલ્યાણ કરે. એનો ખાલી ગુણ આવે ને ભાઈ તો એનું કેટલું કામ થઈ જાય. અમારે એક નિષ્કુળાનંદ સ્વામી પંક્તિ લખી કે કોઈ કહેશે રે આ સાધુ બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે. આટલો ગુણ લેશે એ સાધુનો તો પણ એના જીવનું રોડું થશે. એટલે જીવન જીવી અને કરવું પડે. કૃષ્ણ ભગવાન કહે છે અર્જુન, માટે હું આ બધું કરું છું, ને મારે કંઈ કરવાની જરૂર નથી, મારે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની જરૂર નથી. હું લોકહિત માટે. ઉદાહરણ કેવું દીધું? કર્મણા એવ હિ સંસિદ્ધિમ. આ સંસ્કૃત શ્લોક બહુ આવડતા ન હોય તો જરાક જામીન, બાકી આમ વાંચવા મને તો એમ થાય કે આ વાંચ્યા જ કરવા. એવા આમ એક એક ભારપૂર્વક જે લખ્યા ને ભગવાને, કર્મણા કર્મણેવ હિ સંસિદ્ધિમ આસ્થિતા જનકાદય લોક સંગ્રહમેવાપી સંપશ્યન કર્તુમર્હસી. જનક આદિને કાંઈ જરૂર નહોતી, સ્થિતિને પ્રાપ્ત કરેલા હતા, પણ એણે પણ લોકના હિત માટે એણે પણ કર્મ કર્યું છે. જનકનું ઉદાહરણ આપ્યું. કેવી વૃત્તિ જનક રાજાની, કોઈ જગ્યાએ દુનિયામાં લોભાય નહીં. રામ ને લક્ષ્મણ ગયા વિશ્વામિત્ર સાથે તો જોયા ને આમ જનક રાજા એક ધારી એની વૃત્તિ એમાં ચોટી ગઈ. વિશ્વામિત્રને પૂછ્યું કે તમે બોલો કે આ કુંવર છે કોણ? આ રાજકુંવર છે કે ઋષિપુત્ર છે? મારી વૃત્તિનો મને ભરોસો છે કે મારી વૃત્તિ માયિક પદાર્થોમાં કોઈ દી ચોટે નહીં, ખેંચાય નહીં. આજ મારી વૃત્તિ આનામાં વળગી છે, તો તમે કહો કે આ કોણ છે? અને ત્યારે વિશ્વામિત્રે કીધું કે આ તો સાક્ષાત ભગવાન રામ છે. એને એની વૃત્તિનો એટલો ભરોસો હતો કે મારી વૃત્તિ ખોટે માર્ગે માયામાં ક્યાંય ચોટે નહીં.